ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति विज्यन्दनुः कपर्दिनो विशल्यो बाणवागुम् उत अनेशन्नस्येषव आभुरस्य निषङ्गतिः। આપણે આગળ વધીએ પહેલાં પેલો જે મેં સવારે વાત કરી હતી ભગવાનનું એક વિશેષણ ભુજંગ ભીષણ ભુજંગ ભૂષણ એ શ્લોક કેટલાક લોકોને જોઈતો હતો તો હું બોલું છું લખીને ઉદ્યત ભાસ્કર કોટિ સંક પ્રકાશમ ઉદ્યત ભાસ્કર કોટિ પ્રકાશમ આદીપ્ત દહન મૂર્ધાનમ આ પહેલી લાઈન ઉદ્યત ભાસ્કર કોટિ પ્રકાશમ આદીપ્ત દહન મૂર્ધાનમ પહેલી લાઈન બીજી લાઈનમાં ભીષણ ભુજંગ ભૂષમ ધ્યાયેત વિવિધાયુધમ રુદ્રમ ભીષણ ભુજંગ ભૂષમ ધ્યાયેત વિવિધાયુધમ રુદ્રમ એ શ્લોક છે ધ્યાન શ્લોક. 12મા મંત્રમાં આપણે જોયું વિજ્યન ધનુઃ કપર્દિનઃ કપર્દિનઃ કપર્દીન શબ્દ છે. કપર્દ એટલે જટા, કપર્દીન એટલે કપર્દી શબ્દ બને. કપર્દી એટલે જટાધારી. કપર્દિનઃ છઠ્ઠી વિભક્તિ. આ જટાધારીનું શું ધનુઃ આ જટાધારીનું જે ધનુષ્ય જે છે વિજ્યમ અર્થાત એની પણછ જ્યા એટલે પણછ એની પણછ જે છે કેવી કરી નાખી છે ઢીલી કરી નાખી છે. ઢીલી કેવી રીતે થઈ છે મારી શરણાગતિથી મારા નમસ્કારથી. જે ભગવાનનું ધનુષ્ય જે છે બાણ સહિતનું ધનુષ્ય પણ ભગવાને ધનુષ્યની પણછ ઢીલી કરી નાખી હતી અર્થાત મારા નમસ્કારને કારણે. વિશલ્ય બાણવાગુમ હુત બાણવાન ભગ ધરાવનાર ભગવાન ધન ધરાવનાર ધનવાન બાણ ધરાવનાર બાણવાન. બાણ કોણ ધરાવે ધનુષ્ય એટલે જુદું નામ વાપરે છે. પહેલાં ધનુ શું કહ્યું હવે બાણવાન કહે છે. વિશલ્ય બાણવાન ઉત ઉત એટલે વળી વળી આ જે બાણ ધરાવનાર એટલે કે ધનુષ્ય જે છે વિશલ્ય શલ્ય એટલે પણ બાણ જુદા શબ્દો વાપરે છે. એટલે ખાલી ધનુષ્યની પણછ ભગવાને ઢીલી કરી નાખી એટલું જ નહીં, ભગવાને ધનુષ્ય બાણ ધનુષ્ય પર ચડાવી દીધું હતું. કર્મફળ ઈશ્વર કર્મફળ દાતા છે. કર્મણી તવ અધિકાર મા ફલેશુ. કર્મમાં તારો અધિકાર છે, તારી પસંદગી છે જ. ફ્રીવિલ આપેલી જ છે મનુષ્યને. કર્મફળની પસંદગી નથી. કર્મમાં આપણી પસંદગી, કર્મફળમાં ઈશ્વરની પસંદગી. નહીં તો આપણે કર્મ કરીએ પસંદગી કર્મફળ આપણને આપણી પસંદગી પ્રમાણે મળતું હોય તો પછી વાસ્તવમાં નિષ્ફળતા નામની વસ્તુ જ ના હોય. એટલે કર્મફળમાં ઈશ્વરની પસંદગી. એટલે ધનુષ્ય ભગવાનના બાહુ આ બાણ આ બધું કર્મ ફળ જે રીતે પ્રાપ્ત થાય છે નિયમો બધા. સમગ્ર જગતનું ઉપાદાન કારણ પરમેશ્વર છે, મટીરિયલ પરમેશ્વર છે. જગતની અંદર બધા નિયમો જ છે. હે ને વૈજ્ઞાનિકો શું કરે છે નિયમો શોધવાનું કામ કરે છે. નિયમો કોઈ બનાવતું નથી. નિયમો છે ગુરુત્વાકર્ષણનો નિયમ, આ નિયમ તે નિયમ. એટલે વાસ્તવની અંદર આ
ભગવાન આ બાણ વગેરે દ્વારા બાણ અને ધનુષ્ય વગેરે એ ચડાવીને કોના તરફ તાકે છે? મારા તરફ, અર્થાત કર્મફળ આપવા જઈ રહ્યો છે. અને એમાં કોઈ આ તો કંઈ ગિફ્ટ પેકેટ થોડું છે. બાણ મારા પર આવે તો વાસ્તવમાં પીડા જ આપે. અર્થાત એ કર્મફળ એવું છે જે મારા પાપ કર્મનું પરિણામ છે. જીવ અનાદિ, કર્તાપણું અનાદિ, ભોગતાપણું અનાદિ, અનેક જન્મોના અનેક કર્મો, કેટલાય પાપ કર્મો, કેટલાક પુણ્ય કર્મો. ઇવન પુણ્ય કર્મમાં પાપ, નહીં તો ક્ષમા પ્રાર્થના જ ના હોય, હે ને? ક્ષમા અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ મહેશ્વર. અર્થાત જે પુણ્યકર્મ પૂજા વગેરે કરો, યજ્ઞ કરો, ઇવન સ્તોત્રપાઠ કરો, યદક્ષરમ પદભ્રષ્ટમ માત્રાહીનમ ચ યદ ભવેત તત્સર્વમ ક્ષમ્યતામ દેવ, આપણે કરીએ છીએ શિવે વસ્તુ. એટલે વાચિક કર્મ કરો, પ્રાર્થના, પ્રેયર, કાયિક કર્મ કરો કે માનસ કર્મ કરો. માનસ કર્મ એટલે ધ્યાન, મેડિટેશન. એમાં એટલે સર્વત્ર ભૂલ થવાના ચાન્સીસ છે. કોઈ પણ પુણ્ય કર્મ પાપથી રહિત નથી. અને જીવ જે છે વાસ્તવમાં એની પોતાની ઈચ્છાઓને પૂરી કરવા માટે ક્યારેક ધર્મનો ભોગ આપે, અતિક્રમણ કરે. ધર્મનું અતિક્રમણ અર્થાત ઈશ્વરનું અતિક્રમણ, ઈશ્વરને બાયપાસ કરે. વિચાર કરો, ઈશ્વરને બાયપાસ કરવા જાઓ તેમાં ઈશ્વરને નુકસાન ના થાય, મને જ નુકસાન થાય. ધર્મની અભિવ્યક્તિ મનુષ્યના હૃદયમાં થાય છે જ. ધર્મ કે શિક્ષણથી મળેલો નથી, ધર્મનું જ્ઞાન છે જ. ધર્મશાસ્ત્રો જે છે વાસ્તવમાં એ તો ધર્મ જે છે એની કેવળ એને કોડિફાય કરે. સત્યમ બધે લખેલું હોય વગેરે કે ભાઈ હિંસા ન કરવી જોઈએ, કે સત્ય બોલવું જોઈએ, કોઈને છેતરવા ના જોઈએ. આ બધી વસ્તુઓ જે છે એ ખરેખર ત્યારે આપણે જાણતા નથી. આપણે જાણીએ જ છીએ કે સત્ય બોલવું જોઈએ. જે અન્ય પાસે અપેક્ષા રાખો તમે અને માટે એનું પાલન તમારે કરવાનું હોય એને ધર્મ કહેવાય. મારે કરવું જોઈએ, શું? સત્ય બોલવું જોઈએ. કેમ? કારણ કે તમે જગત પાસે જ અપેક્ષા રાખો છો. અન્ય પાસે જે અપેક્ષા રાખો એ તમે કરો તો ધર્મ. અન્ય સત્ય બોલવું જોઈએ, હું અસત્ય બોલવું ચાલે એવું નહીં. ઇન શોર્ટ અધર્મ વગેરે જે છે અતિક્રમણ થાય પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે, અને અતિક્રમણ કરે ત્યારે વાસ્તવની અંદર પાપ વગેરે ઉત્પન્ન થાય. હવે તો અનેક પાપ કર્મો રહેલા છે અને એ પાપ કર્મો જે છે એ હવે ફળ આપવા માટે ઉદ્યત થયા, તૈયાર થયા. એ આ ચડાવેલું બાણ છે. ધનુષ્ય, હાથ, ભગવાનના બધું તૈયાર થાય ને એના માટે. બધું કર્મના નિયમો ગણવાના. આ તો પેલું જેને કે પિક્ચરાઇઝેશન છે આ પ્રકારનું ભગવાનના. એવું નહીં માનવાનું કે શિવજી ક્યાંક કૈલાસમાં બેઠા બેઠા આ રીતે બધી જગ્યાએ તીર તાકી રહ્યા છે. એવું નથી. કર્મના નિયમ બસ. એટલે વિજ્યંધનુ કપર્દિન વિશલ્ય બાણવાગુમ ઉત અનેશન અસ્ય ઈશવ. અનેશન, અનેશન એટલે આનો નાશ થઈ જાઓ. અર્થાત આપની જે આપના જે આ હથિયારો જે છે એ હથિયારોમાં રહેલી નાશ શક્તિ છે એનો નાશ થાવ. અર્થાત એ ઘટી જાઓ, લૂઝ થઈ જાઓ. નાશ શક્તિનો નાશ ન થાય પણ નાશ શક્તિ લૂઝ થઈ જાઓ, કારણ કે બધા ઉદ્યત થયેલા છે. અનેશન અસ્ય પરમાત્મન ઈશવ. બાણ આબુ અસ્ય નિષંગતિ. આબુ અને અસ્ય નિષંગતિ, આ પરમાત્માની નિષંગતિ, પરમાત્માનું જે પેલું જ્ઞાન જે છે તલવારો. અર્થાત આ ન હોય તો બીજા અન્ય હથિયારો હોય. ઓહો, કેટલા હથિયારો માતાજી પાસે તમે કલ્પના ન કરો, તમે ગણ્યા જ કરો. એક મોટાભાગના હથિયારોનું તો નામ જ આપણે નથી જાણતા. 2-4 વસ્તુ આપણને આવડે. શંખ, ચક્ર, શંખ તો જાણે નહીં, પણ ચક્ર, ગદા વગેરે વગેરે, થોડું ઘણું બીજું કદાચ. એટલે બધું અહીંયા પાણી પહેલાં પાળ બાંધી લે છે કે તમને બાણ તો તમારા શાંત થયેલા છે, બરાબર છે, પરંતુ કદાચ બીજા કોઈ તમારી પાસે હથિયારો હોય, કારણ કે તમારા 4 હાથ છે એટલે ઘણું બધું રાખી શકો એમ છે. તો એ પણ વાસ્તવમાં શું થઈ જાવ? આભુ. એ જે તે હથિયાર જે છે એ શક્તિ વગરનું બની જાઓ. આભુ એટલે બિરેફ્ટ ઓફ પાવર.
એ શક્તિ વગરનું બની જાઓ. બસ રાખો આપણી પાસે, કારણ કે આપની શોભામાં અભિવૃદ્ધિ કરે છે, પરંતુ મારી સામે ઉગામશો નહીં. બસ હા, હથિયારો રાખવા સારા. મેં કહ્યું ને, સિક્યોરિટીનો માણસ હોય, સિક્યોરિટીમાંના માણસોને, સિક્યોરિટી મેનને સિક્યોરિટી ત્યારે જ કહેવાય, નહીં કે મોરલી રાખે ત્યારે, પરંતુ હા, એટલે રાખો. આપ ઈશ્વર છો, જગતના રક્ષક છો, અધર્મનો નાશ કર, પરિત્રાણાય સાધુના. રાખો રાખો રાખો, બધું રાખો, પણ અહીંયા આ તરફ કશું નહીં ભાઈ. હા, કારણ કે મેં પુરુષાર્થ કર્યો છે, પરસેવો પાડ્યો છે. શું? નમસ્કાર કરવાનો. નમસ્કારમાં બહુ મોટો પરસેવો પડે. કૃષ્ણ યજુર્વેદની અંદર એક અરુણ પ્રશ્ન છે. અરુણ પ્રશ્ન, અરુણ એટલે તમે સમજી ગયા, સૂર્ય. આ રુદ્ર પ્રશ્ન કહેવાય. પ્રશ્ન એવું કહ્યું એટલે પ્રશ્ન એટલે ક્વેશ્ચન નહીં, એ સેક્શન. અરુણ પ્રશ્ન. એ અરુણ પ્રશ્નની અંદર 151 મંત્રો છે, જેની અંદર ગાયત્રી મંત્રનો પણ સમાવેશ થઈ જાય છે. 50મો મંત્ર, અરુણ પ્રશ્નનો 50મો મંત્ર જે છે એ ગાયત્રી મંત્ર છે. અને દર રવિવારે અહીંયા તો કશું નહીં, આપણે આ ગુજરાત, રાજસ્થાનના, ઉત્તર ભારતમાં ક્યાંય નહીં, પણ દક્ષિણ ભારતમાં જાઓ તો તમને આ અરુણ પ્રશ્નનો પાઠ. અને એ શેના માટે કરે ખબર છે તમને? સકામ કર્મ. એટલે રવિવારે સવારે બધા લોકો એ ભેગા થાય, ભાઈઓ બહેનો બેસે, ભાઈઓ ભેગા થાય અને બધા એક એક મંત્ર બોલે, અને એ પૂર્વ દિશામાં નમસ્કાર ને, કારણ પૂર્વમાંથી ઉદય થાય, પૂર્વ દિશામાં નમસ્કાર. 151 નમસ્કાર, સાષ્ટાંગ દંડવત. 151 લગભગ 2.5 કલાક થાય છે અરુણ પ્રશ્ન. પણ ફળ એવું છે, ક્યારેય વ્યક્તિ માંદો ન પડે, ક્યારેય માંદો ન પડે. હું જેની પાસે ભણતો હતો એ આચાર્ય જે હતા પંડિત, એમને પગની અંદર પૈડા હતા. એક દિવસ પૂનામાં, બીજે દિવસે વારાણસીમાં, ત્રીજે દિવસે ચેન્નાઈમાં, ચોથે દિવસે શૃંગેરીમાં આવું જ ચાલે. ન એમને પેટની તકલીફ, કોઈ તકલીફ નહીં. ઘરની અંદર એ નીચે જ સૂએ, આવી રીતે. ઘરમાં કોઈ ખુરશી, સોફા, પલંગ કશું જ નહીં. ઓશીકું શું? એક પુસ્તક લઈ લેવાનું અને ઓશીકું બનાવીને સૂઈ જવાનું નીચે. હું રહ્યો 2.5 વર્ષ, એ દરમિયાન એમને એક છીંક પણ આવી નથી. અને આપણે અડધો દિવસ જઈ આવ્યા. વિચારો. પણ નિયમિત અરુણ પ્રશ્ન, નિયમિત. સ્વાસ્થ્ય, તમારા સ્વાસ્થ્યને જો તમે જાળવવા માગતા હો કે વૃદ્ધિ કરવા માગતા હો તો આ વૈદિક વસ્તુ છે. એનીવે, એટલે અહીંયા કહેવાનો આશય છે કે આપણું જે ધનુષ્ય, બાણ અને એ સિવાયના જે પણ હથિયારો જે છે, એ બધા હથિયારો જે છે એ બધા એમની જે શક્તિ છે એ હ્રાસ થઈ જાઓ. ચાલો 13મું. યાતે હેતિર્મીરુષ્ટમ હસ્તે બભૂવ તે ધનુઃ તયાસ્માન વિશ્વતઃ ત્વમ અયક્ષ્મયા પરિભુજ ત્વમયક્ષ્મયા પરિભુજ. મીઢુષ્ટમ, આપણે શરૂઆત કરી હતી જ આ મંત્રની. મીઢુષ્ટમ અર્થાત જે વાસ્તવમાં ખૂબ વૃષ્ટિ કરે છે, કૃપાની. 2 પ્રકારની ક્રિયાઓ છે જેની અંદર તમે ઈશ્વરના અનુગ્રહના દર્શન કરી શકો. એક છે સ્વાભાવિક રીતે થઈ રહેલી ક્રિયા, જન્મથી માંડીને છેક મૃત્યુ સુધી. અને બીજી જે છે એ વાસ્તવમાં સ્વૈચ્છિક ક્રિયા. સ્વૈચ્છિક એટલે તમે ઇનિશિએટ કરેલી, તમારી જે પસંદગી જે છે, કર્મની પસંદગી, એ પસંદગીનો ઉપયોગ કરીને તમે જે કર્મ કરો તે. અને બીજી તમારી પસંદગી વગરની, પસંદગી રહિત, જેને આપણે સામાન્ય રીતે ઇનવોલન્ટરી કહીએ. 2 પ્રકારની ક્રિયાઓ છે.
બંને ક્રિયાઓની અંદર સતત ઈશ્વરનો જ અનુગ્રહ રહેલો છે. જે તે ક્રિયા થઈ શકે છે, હું તમને બતાવું. અહીંયા જ એક તો શ્વાસ અને ઉચ્છ્વાસ ચાલી રહ્યા છે, એ તમારી પસંદગી નથી એની અંદર. નહીં તો ભૂલી જાઓ ક્યારેક, હે ને, ભૂલી જઈએ, શ્વાસ ઉચ્છ્વાસ લેવાનું ભૂલી ગયા. પસંદગી હતો તો આવું થાય. પેટમાં ભોજન નાખ્યું, પરંતુ હવે એને ચાલુ કરવાનું રહી ગયું, પાચન ક્રિયા ચાલુ કરવું, આવું કશું નથી. એટલે કેટલી બધી ક્રિયાઓ જે છે અહીંયા, એ કેટલીક બધી ક્રિયાઓ તો વાસ્તવમાં તમારી પસંદગી વગર જ ચાલે છે. તો એના પર કોનો અનુગ્રહ છે? ક્રિયા ચાલે છે, પ્રયોજનવાળી છે, તમારું પ્રયોજન સિદ્ધ કરે છે એક એક વસ્તુ. તે એની પાછળના નિયમો છે, કોણ છે? ઈશ્વર છે. બરાબર છે. એટલે એ રીતે એની કૃપા. એટલે ઇનવોલન્ટરી એક્શન જે છે એની અંદર પણ એની ક્રિયા અને સ્વૈચ્છિક ક્રિયા, અહીંયા આવવાનું, ઈશ્વરની કૃપા. બરાબર. ચાલવું, વિચારવું, અને એ સિવાય બીજું બધું જે રસ્તે જઈ રહ્યા હોય એને દર્શન થવા જોઈ શકતા જ હોય, આ બધું ચાલી રહ્યું છે. એટલે જે કોઈ સ્વૈચ્છિક ક્રિયા કરો તમે, કે વાસ્તવમાં આ રીતે ઇનવોલન્ટરી એક્શન જો હોય, સ્વાભાવિક ચાલતી ક્રિયા હોય, બધાની પાછળ સતત ઈશ્વરનો અનુગ્રહ છે. માટે ઈશ્વરને મીઢુષ્ટમ કહ્યું. મીઢુષ્ટમ એટલે વૃષ્ટિ કરનારો. શેની વૃષ્ટિ કરનારો? કૃપાની, અનુગ્રહની, ગ્રેસ. પણ સમજીએ તો મારા કર્મનું પરિણામ છે. તે તો એ જ છે કે ગ્રેસ થોડા પેકેટ છે, એ તો આપણે વાત થઈ ચૂકી. પણ તમારા સારા કર્મો છે એ સારા કર્મોનું આ રૂપે પરિણામ આપવું કે જેથી તમારું શરીર ચાલતું રહે સારી રીતે, સ્વૈચ્છિક અને સ્વાભાવિક ક્રિયાઓ ચાલતી રહે, જેને કારણે તમારું સ્વાસ્થ્ય જળવાય. ઈશ્વરનો અનુગ્રહ ખ્યાલ આવે તમને? માટે ભગવાનનું નામ છે મીઢુષ્ટમા. અને એ સિવાય પણ હવે મીઢુષ્ટમાં કહ્યું, એમાં થોડુંક અહીંયા આપણે એક જુદો દૃષ્ટિકોણ જોઈએ છે. દાખલા તરીકે ઈશ્વર તમને તમારા પાપ કર્મનું ફળ આપે તો તમને શું વાંધો છે? આમ તો સામાન્ય રીતે આપણે એવું કહ્યું કે આપણા નમસ્કાર દ્વારા એ પાપ કર્મો જે છે એ ન્યુટ્રલાઇઝ, એટલે કે પાપ કર્મો પુણ્યમાં પરિવર્તિત થઈ ગયા. એને આપણે કહ્યું બાણ હેઠા થઈ ગયા, હવે એમને શક્તિ જતી રહી વગેરે, એ રીતે કહ્યું. પરંતુ ખરેખર તો એવું છે કે એ પાપ કર્મનું જે ફળ આવે એ પણ આપણે સહર્ષ સ્વીકારતા હોઈએ તો એવા સંજોગોની અંદર આ ખોપડો અભિગમ બદલાઈ જાય. આ શાના જેવું છે કે એક વ્યક્તિને વૈદ્યએ કહ્યું કે તમે કારેલા ખાઓ તો સારું હોય છે. હવે સમજો કે વ્યક્તિને કારેલા ભાવતા જ હોય તો પછી શું થયું? ભાવતું તું અને છે કારેલા કડવું, સામાન્ય રીતે પસંદ ન પડે કોઈને એવી વસ્તુ, પણ તમને ભાવતું હોય તો વાસ્તવની અંદર તમને ભાવતું હતું અને જાણે કે વૈદ્યે પણ તમને આ જ સલાહ આપી તમારા આરોગ્ય માટે થઈ. એવી જ રીતે આપણા આરોગ્ય માટે ઈશ્વર પાપ કર્મનું ફળ આપે તો શું વાંધો છે? પણ સમજી આવું ના હોય. જો એવું છે કે આપણા પાપ કર્મનું ફળ, એ પાપ કર્મો શેના છે? ભૂતકાળના. બરાબર છે. અને જ્યારે જે તે કર્મનું પાપ કર્મનું ફળ તમને મળે ત્યારે એ પાપ કર્મ નષ્ટ થઈ ગયું કે ના થયું? ફળ આવ્યું એટલે. તો આ રીતે તો સારું જ ને. જો બે પ્રકારની વ્યક્તિ હોય છે, એક છે કમાતી વ્યક્તિ અને એક છે રિટાયર્ડ વ્યક્તિ. જે વ્યક્તિ કમાતી હોય એ કમાતી વ્યક્તિને ખર્ચો કરવામાં બહુ વાંધો નહીં આવે, પણ એ જ વ્યક્તિ જ્યારે રિટાયર્ડ થઈ જાય ને ત્યારે પછી એને ખર્ચો કરતા બહુ એ તકલીફ પડે, કારણ કે હવે જે છે એમાંથી ઘટી રહ્યું છે. બરાબર છે. એટલે એવી રીતે વાસ્તવમાં આપણી જે જૂની કમાણી જે છે એ જૂની કમાણી વાસ્તવની અંદર એ આ રીતે પાપની કમાણી જે છે આ રીતે નષ્ટ થઈ રહી હોય તો શું વાંધો છે? ઇનફેક્ટ પાપ કર્મનો નાશ થાય તો પુણ્ય કર્મો જ બચવાના છે આપણે, અને એનાથી તો આરોગ્ય મળવાનું જ છે. કારેલાનો રસ પીશ તો આરોગ્ય પ્રાપ્ત થવાનું જ છે. ગમે અને એટલે ગમવા માંડ્યું છે.
ગમે જ છે ને કહ્યું છે. એવી જ રીતે પાપ કર્મનું ફળ આવતું હોય અને મારો આવો અભિગમ હોય કે મારા પાપ કર્મનો નાશ થઈ રહ્યો છે, તો એમાં શું ખોટું છે? મારું આરોગ્ય જળવાવાનું છે. એટલે વાસ્તવની અંદર આરોગ્ય શબ્દનો અર્થ પણ સમજવા આવ્યો છે. રોગ, અરોગ અને આરોગ્ય 3 શબ્દ છે. સ્વાભાવિક સ્થિતિ જે છે વાસ્તવની અંદર એ છે સ્વાસ્થ્ય. રોગ સ્વાભાવિક સ્થિતિ નથી. રોગ આવે છે અને જાય છે, બરાબર ને? રોગ આવે છે અને જાય છે. તમારી સ્વાભાવિક એ કૃત્રિમ વસ્તુ છે. એટલા માટે આપણે નિવૃત્તિ માટે પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ, રોગની નિવૃત્તિ માટે, કારણ કે આપણે જાણીએ છીએ કે કૃત્રિમ વસ્તુ છે. સ્વસ્થ શબ્દ પરથી સ્વાસ્થ્ય આવે છે. સ્વસ્મિન સ્થિતિ, પોતાની જે સ્વાભાવિક સ્થિતિ છે એને સ્વસ્થતા કહેવાય. શરીર વગેરેની વાત કરું છું. એટલે આ રીતે રોગ જે છે અને અરોગ, અરોગ એટલે સ્વસ્થતા, એ અરોગ પરથી બનેલો શબ્દ છે આરોગ્ય. અરોગસ્ય ભાવ આરોગ્યમ. એટલે વાસ્તવમાં જો તમારો આ પ્રકારનો અભિગમ હોય કે ઈશ્વર પાપ કર્મનું ફળ આપે તો એ વાંધો નથી, કારણ કે મારું એક પાપ કર્મ ગયું. સમજો, સામે સ્વામીની જ વાત કરો. આ કાલે રાત્રે આપ્યું ભગવાન, ને હજુ અત્યારે થોડું અસર છે આ તો કહેવા માટે, પણ હું આવો અભિગમ ધારો કે ધરાવતો હોઉં તો મને કોઈ તકલીફ નથી. ભાવતું તું અને વૈદિક. કેટલાક લોકોને એક્સરસાઇઝ કરવાનું કહેવામાં આવે. હવે આમ સામાન્ય રીતે એક્સરસાઇઝ કરો ને એટલે જીમમાં જઈને તો બહુ પેઇન થાય, ખૂબ પેઇન થાય. પણ તમને ગમતું જ હોય તો તમારે પેલું 6 પેક ને 8 પેક ને બધું હોય છે અને બનાવવું હોય આ બધું, તો ઉઠાવો. અને જે ઉઠાવતા હતા, જે તમે ઉઠાવી શકો વજન વગેરે, એમાં વધારે કરતા જાઓ તો પેઇન થવાનું જ છે. પણ તમે સહર્ષ જ એ સ્વીકારેલું છે, કારણ કે તમારે તમારું શરીર સૌષ્ઠવ બનાવવું છે, તમારે તમારું આરોગ્ય વધારવું છે. જરૂર. એટલે તમને ગમતું હોય અને પીડાદાયક હોય, પણ તમને ગમતું હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી. એવી રીતે આ પીડાદાયક પાપ, પરંતુ તમને ગમે છે. કઈ રીતે? મારા જ પાપ કર્મનો નાશ થઈ ગયો છે, આજે નહીં કાલે ભોગવવાનું તો છે. ચાલો, ગયું, નિરાંત થઈ, એક પાપ ગયું. આવું બોલનારા છે, આપણા જ મિત્રોમાંથી છે બોલનારા. આવી સ્થિતિ આવે ત્યારે કે સ્વામીજી અમારે તમે અમને દિલાસો ના આપશો, અમારે કંઈ જરૂર નથી. હા, ના તો એક્ઝામ્પલ આપું છું, એવું કોઈ કહ્યું નથી મને, પણ હા સ્વામીજી એક પાપ કર્મ ગયું. અને જેટલું મોટું ફળ આવે, વધારે પીડા હોય તો મોટું પાપ ગયું. એટલે વાસ્તવની અંદર આવો અભિગમ પણ હોઈ શકે. એવા સંજોગોમાં ઈશ્વર તમને દંડક દેખાય છે નહીં. ઈશ્વર હવે દંડક ના દે. દંડ આપે છે એવું તમે ક્યારે કહો? અરે મને નથી ગમતું ભાઈ, તોય મને હેરાન કરે છે, પીડા આપે તો દંડક. આવો અભિગમ હોય તો ઈશ્વર તમારો રક્ષક જ રહ્યો, ગમે તે હોય. બરાબર છે? ગમે તે હોય, વાસ્તવમાં એ પાપ કર્મનું ફળ આપે કે પુણ્ય કર્મનું ફળ, તો ગમતું જ હોય, પરંતુ એ આપતો હોય તો વાસ્તવની અંદર હું એને સહર્ષ આ રીતે સ્વીકારી શકતો હોઉં, તો પછી મને ઈશ્વર મારા માટે પ્રોટેક્ટર જ રહેવાનો છે. એવા સંજોગોની અંદર ઈશ્વરના હાથમાં રહેલા બધા જે પેલા હથિયારો છે એ મારી તરફ તકાયેલા હોય તો મને કોઈ તકલીફ નથી. અને આવો અભિગમ બધા ભક્તો, મીરાબાઈથી માંડીને, પાનબાઈથી માંડીને, ગંગા સતીથી માંડીને, કોઈને તમે રખે માનતા બધાના જીવનની અંદર ફૂલોની સહેજ હતી, ખૂબ તકલીફો હતી. નરસિંહ મહેતા બધા એક ભક્તો, પણ એ ભક્તોનો આ એપ્રોચ હતો. જે આપે છે ઈશ્વર એ ખરેખર મારા હિતમાં જ છે. આવી વસ્તુ છે. સ્વામીજી આ તો બધી વાતો છે, બરાબર છે, પણ આ તો આપણે તો અત્યારે વાત કરવા જ બેઠા છીએ ને, આપણે ક્યાં કશું. એટલે એ દૃષ્ટિએ ઈશ્વરના બધા જે હથિયારો જે પણ હોય, આ ધનુષ્ય વગેરે, આ તે બધું એ હંમેશા આરોગ્યના જ હેતુ માટે, આરોગ્યનો જ હેતુ ગણી લેવામાં આવે છે. કોના માટે? ભક્તો માટે. આ બધા છે મારા માટે મદદરૂપ જ છે. તકાયેલા હોય કે ના તકાયેલા હોય, એ તકાયેલા હોય ને તમે તીર છોડીએ જશો અને મને પીડા આપશે, મને વીજશે, તો પણ મને વાંધો નથી, મારા જ પાપ કર્મનું ફળ નષ્ટ થાય છે વગેરે વગેરે. ચાલો આગળ 14મો મંત્ર. નમસ્તે અસ્ત્વાયુધાય નમસ્તે અસ્ત્વાયુધાય
અનાતતાય દૃષ્ણવે ઉભાભ્યામુત તે નમો બાહુભ્યામ તવ ધન્વને નમસ્તે અસ્ત્વાયુધાય અનાતતાય દૃષ્ણવે ઉભાભ્યામુત તે નમો બાહુભ્યામ તવ ધન્વને. હે ભગવાન તે આયુધાય નમઃ અસ્તુ. હે ભગવાન આપના આયુધને મારા નમસ્કાર. આયુધને શું કરો? નમસ્કાર કરો છો? ઈશ્વરને નમસ્કાર કરો. પણ ઈશ્વરનું આયુધ એક જ એક ઉદાહરણ એવું છે કે જેમાં ઈશ્વરનું આયુધ અને ઈશ્વર આયુધ ધારણ કરનારો જુદા છે જ નહીં. બધા આયુધો એટલે શું? જગત નિયમો, આપણે વાત થઈ જ ગઈ છે આ બધી. એટલે એ દ્રષ્ટિએ આયુધાય નમઃ કે છે, આપના આયુધને નમસ્કાર. એટલે આપણને થાય કે આયુધને વળી નમસ્કાર કરવાની શું? આયુધની પૂજા જરૂર થાય છે દશેરા દિવસે. એ આજ આની પાછળ હેતુ છે. લુહાર એના સાધનોની, સોની એના સાધનોની પૂજા કરે જ છે દશેરા દિવસે. આપણે આપણા સાધન, આપણે જવા માટેનું સાધન, વાહન, એની પૂજા કરીએ. એટલે વાસ્તવની અંદર મતલબ મને ખબર નથી, દરજી વગેરે લોકો પણ કરતા હશે, મને બહુ કંઈક અંદાજ નથી, પરંતુ એ દિવસે આયુધોની પૂજા તો થાય છે એટલું તો નક્કી જ છે. ક્ષત્રિયો કદાચ એમના બધા હથિયારો જે છે એની પૂજા કરતા હશે. એટલે આપણને થાય, એટલે કોઈકને બહારની સંસ્કૃતિવાળા લોકોને થાય કે આ શું ગાંડપણ છે, હથોડીની પૂજા કરે છે, તલવારની પૂજા કરે, આ ખેર ગાંડા લોકો છે. પણ વાસ્તવની અંદર જે જાણે છે વૈદિક સિદ્ધાંત કે ધારણ કરનારો, આયુધ ધારણ કરનારો અને આયુધ જુદી વસ્તુ છે જ નહીં. હા, આયુધ જે છે ઈશ્વર આયુધની દ્રષ્ટિએ ઉપાદાન, ઈશ્વર આયુધ ધારણ કરનારની દ્રષ્ટિએ નિમિત્તકાર, ધારણ કરનારો ચેતન અને એ દ્રષ્ટિએ નિમિત્તકાર. એટલે આ રીતે વાસ્તવમાં અહીંયા કહે છે હે ભગવાન તે આયુધાય નમઃ અસ્તુ, આપના આયુધને નમસ્કાર. અનાતતાય, અનાતતાય કે કયા પ્રકારનું આયુધ છે પણ એ પાછું એ કહી દે છે. અનાતતાય આયુધાય. આતત એટલે ઉદ્યત થયેલું, અર્થાત પરમેશ્વરના હાથમાં એ આરામ નથી ફરમાવતું, ભગવાને એને તૈયાર કરીને મૂકેલું છે, એને આતત કહેવાય. અનાતતાય એ બધા જે સાધનો છે ભગવાનના હાથની અંદર આરામ કરી રહ્યા છે, ઉદ્યત થયેલા નથી. આમ આ છે ને કઠોપનિષદની અંદર આવે છે કે આ યમરાજા જે છે, યમરાજા કે ઇન્દ્ર, એ પાછું બહુ મુશ્કેલી છે થોડી. એટલે એમણે એમનું આ જે વજ્ર, હા ઇન્દ્ર એનું વજ્ર જે છે એ ઉદ્યત કરીને રાખેલું છે. આવું પ્રકારે ત્યાં વર્ણન આવે છે જેમાં ધર્મરાજા વાત કરે છે. ઇન્દ્રનો અર્થ, બાય ધ વે, ઇન્દ્રનો અર્થ જે છે ઇન્દ્ર દેવતા નથી. શાસ્ત્રની અંદર, આપણા વૈદિક શાસ્ત્રની અંદર ઇન્દ્રનો અર્થ ઇન્દ્ર નથી, ઇન્દ્રનો અર્થ પરમાત્મા છે. એટલે અનાતતાય આયુધાય નમઃ અસ્તુ. અને અમુક પણ આયુધને છે ને આમે છંછેડવા જેવા નથી. દેવતાઓને છંછેડવા, તમને કહી રાખું, એક દેવતાને કદી કૃપા કરવા માટે પ્રાર્થના નહીં કરવાની. હા, એમની કૃપા હંમેશા તકલીફ નોતરે, અને એ છે શનિ દેવતા. બધા દેવતાઓને કહો, બૃહસ્પતિ કહો તું કૃપા કર. ઇનફેક્ટ એસ્ટ્રોલોજીની અંદર, જ્યોતિષ શાસ્ત્રની અંદર, કે ત્યાં તો બધી આ ગ્રહોની વાત, એક ગ્રહના, અમે નવગ્રહ સૂક્ત તો છે જ વેદની અંદર, પરંતુ જ્યોતિષ શાસ્ત્રની અંદર તમને જે તે ગ્રહ નડતો હોય એને અનુરૂપ જે શ્લોક હોય, એનો ધ્યાન શ્લોક, એમની કૃપા પ્રાપ્ત કરવા માટે એનું વર્ણન કરવા માટે, એમાં શનિ દેવતા જે છે
એ શનિ દેવતાને એવું કદી કે આપ કૃપા કરો એમ કરીને એને પ્રાર્થના નહીં કરવાની. સ્વામીજી સાડાસાતી શું કે શનિ છે ને, શનૈશ્ચર, શનૈ ચરતી ઇતિ શનૈશ્ચર. બધા જ ગ્રહોની અંદર સૌથી ધીમો, એટલે જે સ્થાનમાં જાય ને ત્યાંથી બહાર નીકળતા એને બહુ લાંબો સમય જાય. એટલે એક સ્થાન ખબર છે જે એસ્ટ્રોલોજીમાં લખે છે 1 2 3 4 5 6 12 સ્થાન, એમાં એક સ્થાનમાં પ્રવેશે, આ તોડી નાખવાનો પ્લાન લાગે છે. નમસ્કાર કરી દો ભાઈ અહીંયા. એટલે કહેવાનો આશય છે એક સ્થાન અંદર પ્રવેશે, ત્યાંથી નીકળીને એ બીજા સ્થાનમાં જાય ત્યારે સુધીમાં એને 2.5 વર્ષ લાગે. શનિનું નામ શનૈશ્ચર છે, પછી બીજામાં, પછી ત્રીજામાં. એટલે આ રીતે શનિની દશા તમારા ઉપર, શનિની તમારા પરની કહેવાતી કૃપા, હું કહું છું શું કરે, શનિની તમારા પરની કૃપા એ એના પોતાના સ્થાનમાં હોય એટલે તો હોય જ તમારા પર, અને એના પૂર્વનું સ્થાનમાં હોય ત્યારથી શરૂ થઈ જાય, અને એના પોતાના સ્થાનમાંથી બીજા સ્થાનમાં જાય ત્યારે પણ તેની અસર ચાલુ રહે. આમ કરીને 7.5 વર્ષ થાય. એટલે તમને થાય સ્વામીજી કોઈ મંત્ર આપો ને, શનિનો મંત્ર આપો, આ તો શનિ દશા શરૂ થઈ. ના ભાઈ, શનિનું કાર્ય, એની કૃપા, શનિનું કાર્ય, શનિ એક્ટિવ બને. એ શનિ તમારા વસ્ત્રો જ લઈ જાય, તમને શર્ટ વગરના કરી નાખે. શનિ દશા એને કહેવાય. એટલે શનિની કૃપા માટે ક્યારેય પ્રાર્થના, શનિનું કાર્ય જે છે એ હંમેશા તકલીફો આપવાનું છે. તો સ્વામીજી એટલે એક ભાઈ જે છે આ બધી વાત કરી ને, ગુરુ બુધ વગેરે, તો શનિની વાત આવી તો કહે છે હરામખોર છે કે છે. શનિનું કાર્ય પીડા આપવાનું છે. પીડા આપવાનું છે એટલે શા માટે? પીડા આપીને વાસ્તવમાં તમારો વિકાસ કરવાનો છે. ખરેખર એવું છે. પણ એની એટલે આ રીતે અમુક દેવતાઓને છંછેડવા નહીં ભાઈ, એમની કૃપા માટે. એવી રીતે આયુધોને છંછેડવા નહીં. એમના હાથમાં આરામ ફરમાવે છે ને, તો એવા આયુધોને નમસ્કાર કર્યા બરાબર છે, પણ વધારે પછી આગળ નહીં. કારણ કે એમનું કાર્ય શું છે? ખરેખર તો સ્ટ્રાઇક કરવાનું છે. એટલે કહે છે કે આપના હાથમાં અનાતતાય આયુધાય નમઃ. આપના હાથમાં હજુ જે ઉદ્યત બનેલા નથી એવા આયુધોને અમે નમસ્કાર કરીએ છીએ. જોયું કેવો ઇન્ટેલિજન્ટ છે આ માણસ. ધૃષ્ણવે ભગવાનનું નામ ધૃષ્ણવે નમઃ. એટલે તમે બે અર્થ છે ધૃષ્ણવેના. ધૃષ્ણવે એટલે આ બે અર્થ છે. એક તો કે આપ એવા છો જે બધા આવા પ્રકારના હથિયારોનો ઉપયોગ કરો છો કર્મફળો દાતા હોવાને કારણે, અને એવા આપ જે છે એમને વાસ્તવમાં આયુધોનો ઉપયોગ કરીને વાસ્તવમાં મારી આ વિપત્તિ જે છે, મારા દુરિતો જે છે, મારા પાપ જે છે એનો નાશ કરો. આ એક બરાબર, ધૃષ્ણવે નમઃ. બીજો એનો અર્થ કર્યો છે ધૃષ્ણવે નમઃ કે આપના હાથમાં હથિયારો છે એને જ ધૃષ્ણવે કહું છું. અને કેમ? કારણ કે એ બધા પોટેન્શિયલી આપના હાથમાં હથિયાર રહેલો છે, તો આજે નહીં ને કાલે ઉદ્યત થઈને મારા પર સ્ટ્રાઇક કરવાનો છે. માટે અત્યારથી હું એને નમસ્કાર કરું છું. આવા હથિયારો ધારણ કરનાર એવા તમે આપને નમસ્કાર કરું છું. પરંતુ એ એવા સંજોગોની અંદર એ હથિયારોનો ઉપયોગ તમે મારા દુરિતોનો નાશ કરવા માટે કરશો. એક અથવા તો ધૃષ્ણવે એટલે આયુધોને જ હું નમસ્કાર કરું છું જે વાસ્તવમાં ખરેખર મારા દુરિતોનો નાશ કરશે. ઉભાભ્યામ બાહુભ્યામ નમઃ. આપના બંને હાથને હું નમસ્કાર કરું છું. એકચ્યુઅલી આ છે ને ખોટું છે. બાહુભ્યામ કહો ને એટલે બે બાહુ આવી જ ગયા, બે હાથ આવી જ ગયા. ઉભાભ્યામ કહેવાની શું જરૂર? ઉભાભ્યામ એટલે બે, બાહુભ્યામ એટલે બે બાહુ, બે હાથ. તો હવે ફરી બે બોલવાની જરૂર નથી. બે હાથ એવું થયું ને. ઉભાભ્યામ એટલે બે, અને બાહુભ્યામ દ્વિવચન છે. બાહુ છે એનું દ્વિવચન તૃતીય વિભક્તિની અંદર બાહુભ્યામ છે. બાહુભ્યામ એટલે આ વાસ્તવની અંદર તૃતીયાની સપ્તમી વિભક્તિ છે, સોરી.
બાહુભ્યામ. એ બાહુભ્યામને વાસ્તવની અંદર એ દ્વિવચન જ છે, અને બાહુભ્યામનો દ્વિવચન હોય તો બે હાથને નમસ્કાર થઈ જાય છે. તો ઊભાભ્યામ, ઊભા એટલે પછી બે, એવું કહેવાની જરૂર નથી. ના, કહેવું પડે એવું છે. કેમ? કારણ કે વારાફરતી અમારે બંને હાથને નમસ્કાર કરવા છે. કારણ કે એક હાથમાં હથિયારો છે, એને તો શાંત કરીએ, નમસ્કાર કરીએ, તો બીજા હાથમાં રહેલા છે ને પણ, એટલે અમારે સેપરેટલી એનો ઉલ્લેખ કરવો છે. અને કેમ પણ સેપરેટલી ઉલ્લેખ કરવાની જરૂર નથી. જ્યારે પણ અમને ઉપયોગ કરવો હશે ત્યારે જમણા હાથનો જ ઉપયોગ કરશે ને, ડાબા હાથમાં ભલે પકડેલા રહે. ના ના, આપ તો સવ્યસાચી છો. અર્જુન જેવો અર્જુન સવ્યસાચી હતો, ગમે તે હાથનો ઉપયોગ કરવાનો કેપેબલ હતો, તો આપ તો સર્વેશ્વર છો, સર્વશક્તિમાન છો. માટે ગમે તે હાથનો ઉપયોગ કરીને તમે આપ અમારા પર આક્રમણ કરી શકો છો, અમને કર્મફળ આપી શકો છો. માટે અમારે બંને હાથને વારાફરતી નમસ્કાર કરવા. માટે ઉભાભ્યામ બાહુભ્યામ નમઃ. તવ ધન્વને નમઃ અસ્તુ. અને આપના ધન્વને, ધનુ ધરાવનાર ધન્વન, ખ્યાલ? ચતુર્થી વિભક્તિ એટલે વાસ્તવમાં ધન્વને ચતુર્થી. તો આપ જે ધનુ ધરાવો છો, આપ જે બાણ ધરાવો છો, એવા આપને નમસ્કાર. ચાલો, આપણે તો હવે એટલે જ અહીંયા જ અટકવું પડશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ